સ્વાગત છે મિત્રો તમારું આજના વિડીયોમાં. તો આજે આપણે જોઈશું જનરલ નોલેજના 100 પ્રશ્નો વન લાઇનર. તો શરૂ કરીએ પ્રથમ પ્રશ્નથી. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે આ ઉક્તિ કોણે આપી? તો કે બાળ ગંગાધર તિલકે. હિન્દી હિન્દોસ્તા ઉક્તિ કોની છે? તો કે ભારતેન્દુ હરીશચંદ્રની. વેદો તરફ પાછા વળો ઉક્તિ કોની છે? તો કે દયાનંદ સરસ્વતીની. જે સ્વતંત્ર છે એ જ બીજાને સ્વતંત્રતા આપી શકે છે એ ઉક્તિ કોની છે? તો કે અરવિંદ ઘોષની. વિજયે વિશ્વ તિરંગા પ્યારા ઉક્તિ કોની છે? તો કે શ્યામલાલ ગુપ્તા. પુષ્કર સરોવર ક્યાં આવ્યું? તો કે રાજસ્થાનમાં. પુલિકટ સરોવર ક્યાં આવેલું છે? તો કે આંધ્રપ્રદેશમાં. સૌથી મોટું ખારા પાણીનું સરોવર? તો કે સાંભર સરોવર. સૌથી મોટું મીઠા પાણીનું સરોવર? તો કે વુલર સરોવર. સૌથી મોટું લઘુન સરોવર ક્યાં આવેલ છે? તો કે ચિલ્કા સરોવર ઓરિસ્સામાં. પૃથ્વીના ભ્રમણની અસર દર્શાવતું સાધન કયું? તો કે ગાયરોસ્કોપ. અંધ માણસો છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન? તો કે ઓપ્ટોફોન. ધરતીકંપની તીવ્રતા માપતું સાધન કયું? તો કે સિસ્મોગ્રાફ. વનસ્પતિને થતી સંવેદના દર્શાવતું સાધન કયું? તો કે કેસ્કોગ્રાફ. હૃદયના ધબકારાની દબાણની અસર નોંધતું સાધન? તો કે કાર્ડિયોગ્રામ. બર્માનું હાલનું નામ? મ્યાનમાર. સિલોનનું હાલનું નામ? તો કે શ્રીલંકા. ગોલ્ડ કોસ્ટનું હાલનું નામ? તો કે ઘાના. હોલેન્ડનું હાલનું નામ? તો કે નેધરલેન્ડ. નિપ્પોનનું હાલનું નામ? તો કે જાપાન. હિના સિંધુ કઈ રમત સાથે સંકળાયેલ? તો કે શૂટિંગ. વિજય કુમાર કઈ રમત સાથે સંકળાયેલ? તો કે શૂટિંગ. સૌરભ જોશી? તો કે સૌરભ જોશી સ્ક્વોશ સાથે. યુકી ભાંભરી કઈ રમત સાથે? તો કે ટેનિસ સાથે. સોમદેવ બર્મન કઈ રમત સાથે? તો કે ટેનિસની રમત સાથે સંકળાયેલ છે. બંગાળના પ્રથમ ગવર્નર? તો કે રોબર્ટ ક્લાઇવ હતા. બંગાળના પ્રથમ ગવર્નર હતા રોબર્ટ ક્લાઇવ. બંગાળના પ્રથમ ગવર્નર જનરલ? તો કે વોરન હેસ્ટિંગ્સ. ભારતના પ્રથમ ગવર્નર જનરલ? તો કે લોર્ડ વિલિયમ બેન્ટિંગ. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ? માઉન્ટ બેટન. પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ? તો કે ઝાકિર હુસેન. પ્રથમ શીખ રાષ્ટ્રપતિ? તો કે જ્ઞાની ઝૈલ સિંહ. ચૂંટણી કમિશનર? તો કે સુકુમાર સેન. પ્રથમ દલિત રાષ્ટ્રપતિ? તો કે કે.આર. નારાયણ. પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન? તો કે મોરારજીભાઈ દેસાઈ. નાની વયે રાષ્ટ્રપતિ? તો કે નીલમ સંજીવ રેડ્ડી. વિશ્વનો સૌથી નાનો દેશ? તો કે વેટિકન સિટી. વિશ્વમાં સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ? તો કે કેનેડા. વિશ્વનું સૌથી મોટું સરોવર? તો કે કાસ્પિયન સરોવર રશિયા. વિશ્વની સૌથી મોટી ખાડી? તો કે મેક્સિકોની ખાડી. સૌથી મોટો ટાપુ? તો કે ગ્રીનલેન્ડ. સોક્રેટિસના લેખક? તો કે મનુભાઈ પંચોળી. લોહીની સગાઈના લેખક? તો કે ઈશ્વર પેટલીકર. હિન્દ સ્વરાજના લેખક? તો કે ગાંધીજી. સિંધુડોના લેખક? તો કે ઝવેરચંદ મેઘાણી. માધવ ક્યાંય નથી મધુવનમાં ના લેખક? તો કે એ છે હરીન્દ્ર દવે. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે થઈ? તો કે 9 ડિસેમ્બર 1947ના રોજ. બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ? ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભાના બંધારણીય સલાહકાર? તો કે બી.એન. રાવ. બંધારણ સભાની શરૂઆતમાં કુલ સભ્યો? તો કે 389. સંઘ યાદી પહેલાના વિષયો અને હાલના વિષયો 97 અને 100. તેમજ રાજ્ય યાદીમાં? તો કે પહેલા 66 અત્યારે હાલ 61. સંવર્તી યાદી? તો કે પહેલા 47 હાલમાં 52. ગ્રામ પંચાયત યાદીના વિષયો 29. નગરપાલિકા યાદીના વિષય? તો કે 18. અનુચ્છેદ 32? તો કે બંધારણીય ઇલાજનો અધિકાર. અનુચ્છેદ 52? તો કે રાષ્ટ્રપતિ પદની જોગવાઈ. અનુચ્છેદ 58? રાષ્ટ્રપતિ બનવાની લાયકાતો. અનુચ્છેદ 61? મહાભિયોગની પ્રક્રિયા રાષ્ટ્રપતિ સામે. અનુચ્છેદ 63? ઉપરાષ્ટ્રપતિની પદની જોગવાઈ. સીએજીની નિમણૂક કોણ કરે? તો કે રાષ્ટ્રપતિ. સીએજી રાજીનામું કોને આપે? એ પણ રાષ્ટ્રપતિને જ. સીએજીનો કાર્યકાળ? તો કે 6 વર્ષ અથવા 65 વર્ષ જે પહેલા હોય તે. નાયકા અને ધોળી ધજા બંધ કઈ નદી પર છે? તો કે ભોગાવો નદી ઉપર. સૌરાષ્ટ્રનું પેરિસ ઉપનામ કોનું છે? તો કે જામનગરનું. કલિકા સર્વજ્ઞ ઉપનામ કોનું છે? તો કે હેમચંદ્રાચાર્યનું.
જ્ઞાનની પરબ ઉપનામ કોનું છે? તો કે ભિક્ષુ અખંડાનંદનું. ડુંગળી છોર ઉપનામ કોનું છે? તો કે મોહનલાલ પંડ્યા. વાસુકી ઉપનામ કોનું છે? તો કે ઉમાશંકર જોશીનું. ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે? તો કે મુદ્રા, કચ્છ. બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે? તો કે ડીસા, બનાસકાંઠા. રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે? તો કે જૂનાગઢ. ઋતુંભરા વિશ્વવિદ્યાલય કયા સ્થળે આવેલ છે? તો કે ડાંગમાં. તમાકુ સંશોધન કેન્દ્ર ક્યાં સ્થળે આવેલ છે? તો કે ધર્મજ, આણંદ. લોથલ કયા જિલ્લામાં આવેલું છે? કે લોથલ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. કયો તાલુકો છે એ કોમેન્ટમાં લખજો. રંગપુર કયા જિલ્લામાં આવેલું છે? તો કે રંગપુર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. દેશળપુર કયા જિલ્લામાં આવેલું છે? તો કે કચ્છ જિલ્લામાં આવેલું છે. રોજડી કયા જિલ્લામાં આવેલું છે? તો કે રાજકોટમાં. ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? તો કે કચ્છ જિલ્લામાં આવેલું છે ધોળાવીરા. ત્યારબાદનો પ્રશ્ન જોઈશું, સોલંકી વંશના સ્થાપક? તો કે મૂળરાજ સોલંકી હતા. રુદ્ર મહાલયની શરૂઆત તો કે સ્થાપના મૂળરાજ સોલંકીએ કરી હતી. કોના સમયમાં સોમનાથ લૂંટાયું? તો કે ભીમદેવ પ્રથમના સમયમાં સોમનાથને લૂંટવામાં આવ્યું. કુંભારિયાના ડેરાના સ્થાપક કોણ છે? તો કે વિમલ મંત્રીઓ હતા. સોલંકી વંશનો અંતિમ શાસક કોણ? તો કે ત્રિભુવનપાળ. ડ્યુચ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો કે બેડમિન્ટન સાથે. બટરફ્લાય શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો કે સ્વિમિંગ એટલે કે તરણ સાથે. ટી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો કે ગોલ્ફની રમત સાથે. વોલીબોલ રમતમાં ખેલાડીની સંખ્યા કેટલી હોય? તો કે વોલીબોલમાં 6 ખેલાડીઓની સંખ્યા હોય. કબડ્ડીના મેદાનની લંબાઈ અને પહોળાઈ? તો કે 12.15 મીટરથી 10 મીટર. બાસ્કેટબોલના ખેલાડીની સંખ્યા કેટલી હોય? તો કે 5. ભારતનું સૌથી મોટું સ્ટેડિયમ ક્યાં? તો કે યુવા ભારતી સ્ટેડિયમ, કલકત્તા. હાલમાં આ અપડેટ થઈ ગયું છે, કદાચ ખ્યાલ નથી મને, પણ કોમેન્ટ કરજો અપડેટ થઈ ગયું હોય તો. આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. ગદ્દાફી સ્ટેડિયમ કયા સ્થળે? તો કે લાહોર. ચીનના સ્વામી સ્ટેડિયમ કયા સ્થળે છે? તો કે બેંગ્લોર. સેન્ડીલોજ સ્ટેડિયમ કયા સ્થળે છે? તો કે સ્કોટલેન્ડ. SLVનું પૂરું નામ? તો કે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. PSLVનું પૂરું નામ? તો કે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. ઇસરોનું પૂરું નામ? તો કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. PRLનું પૂરું નામ? તો કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. DRDOનું પૂરું નામ? તો કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. મિત્રો, જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને તમારા મિત્રો સાથે શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રોજ આપણે આવા નવા વિડીયો સાથે મળતા રહીશું.